દોસ્તો, તમે સતત 5 વર્ષ કે 7 વર્ષ તમે એક પ્રોજેક્ટ ઉપર કામ કર્યું હોય અને તમને એમાં સફળતા ન મળે તો તમારી હાલત કેવી થાય? તમે શું તમારા મનથી વિચારો? એવી જ એક ચીનના કિસાન વિશેની, ચીનનો એક ખેડૂત, એના વિશેની વાત લઈને આવ્યો છું કે ચીનમાં એક ખેડૂત પોતે બાંબુનું ટ્રી, વાંસનું ઝાડ એને એના ખેતરમાં લગાવ્યું. હવે સ્વાભાવિક છે કે વાંસનું ઝાડ એ ટૂંક સમયની અંદર સારો એવો ગ્રોથ બતાવે, પરંતુ એ વાંસનું ઝાડ એને 1 વર્ષ રાહ જોયું, છતાંય કોઈ ગ્રોથ નહીં. 2 વર્ષ 3 વર્ષ સતત ખાતર પાણી કર્યું, ખૂબ સાચવ્યું, ખૂબ માવજત કરી, છતાંય એ વાંસના ઝાડનો કોઈ રિસ્પોન્સ નહીં. અને આવું સતત 3 થી 4 થી 5 વર્ષ ચાલ્યું અને બહુ જ એ ચિંતામાં આવી ગયો. પરંતુ આખરે ખેડૂત હતો, હિંમત ના હાર્યો. એને વિચાર્યું કે ભલે આજે નહીં તો કાલે મારી મહેનત વ્યર્થ નહીં જાય, એમ કરીને એને મહેનત ચાલુ રાખી. અને 5 વર્ષ પછી જ્યારે 5.5 થી 6 વર્ષ થયા ત્યારે એ વૃક્ષ, એ વાંસનું ઝાડ ખૂબ ઘટાદાર થયું અને ખૂબ એમ કહેવાય કે ઊંચાઈ પકડીને ખૂબ જલ્દીથી ગ્રોથ થવા લાગ્યું. અને પછી એ ચીનના એ ખેડૂતને એમાંથી ઇન્કમ થઈ. દોસ્તો, આ ઘટના આમ ખૂબ જ નાની છે, પરંતુ આપણા જીવનની અંદર, જીવનમાં જોડાઈ હોય એવું મને ક્યાંક ને ક્યાંક લાગે છે. આપણે પણ ક્યારેક અમુક પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોઈએ. માની લો કે કોઈ પણ વ્યક્તિ કોઈ એક્ઝામની તૈયારી કરી રહ્યો છે, ખૂબ તૈયારી કરે છે, ખૂબ મહેનત કરે છે, પરંતુ પાસ થવાના કોઈ ચાન્સ રહેતા નથી. અને સતત 4 થી 5 વર્ષ નાપાસ થયા પછી એ પોતે હારી જાય છે અને બેસી જાય છે. પરંતુ જો હાર્યા વગર, પોતે નાસીપાસ થયા વગર જ્યારે એને મહેનત ચાલુ રાખી હોય તો એને સફળતા મળવાની જ હતી, આ કિસાનની જેમ. પરંતુ આપણી લાઈફમાં આપણે ઘણીવાર સ્કીપ કરી દઈએ છીએ કે હવે મારાથી નહીં થાય, હવે આઈ કાન્ટ ડુ, આપણે એવું વિચારી અને બેસી જઈએ છીએ. પરંતુ દોસ્તો, એ જે આપણે વિચારીને બેસી જઈએ છીએ ત્યાંથી આપણી હાર નક્કી થઈ જાય છે. પરંતુ આપણે સતત જો મહેનત ચાલુ રાખીએ કે આજે નહીં તો કાલે મને આનું પરિણામ સારું મળશે, તો ચોક્કસથી આમાં સફળતા મળે છે. આજે વૃક્ષની, મેં તમને વાંસના વૃક્ષની જે વાત કરી, તમે શું માનો છો 5 વર્ષની અંદર એકદમ અચાનક મોટું થઈ ગયું? ના, એ 5 વર્ષની અંદર એને જમીનમાં પોતાના મૂળ એ પોતે ટકી રહે એટલા માટે ઊંડા નાખ્યા, ખૂબ ફેલાયો, અને પછી જ્યારે ઘટાદાર વૃક્ષ બન્યું, ખૂબ ઊંચાઈ એને સર કરી, તો એને કોઈ ડગમગાવી ન શકે. એવી જ રીતે આપણી મહેનત છે. 3, 4 કે 5 વર્ષ મહેનત કરીએ અને પછી આપણે એવું વિચારીએ કે આપણે સક્સેસ નથી, આપણે સફળ નથી, અને પછી અચાનક આવતા વર્ષે 6થા કે 7મા વર્ષે જ્યારે સફળ થઈ જઈએ ત્યારે એવું વિચારીએ કે આ વર્ષની મહેનત મારી સફળતા લાવી. માત્ર આ વર્ષની મહેનત નથી, પાછલા વર્ષો તમે જે મહેનત કરી એ બધી અંદર સામેલ છે. એટલે ક્યારેય એવું ના વિચારું કે સફળતામાં વાર લાગી તો મને સફળતા નહીં મળે, ખૂબ સમય માંગે છે, તો આવી રીતે નાસીપાસ ન થવું. જ્યારે આપણે નાસીપાસ થઈ જઈએ છીએ ત્યારે આપણી હાર ચોક્કસથી નિશ્ચિત થઈ જાય છે, નક્કી થઈ જાય છે. એટલે આ વિડીયોના માધ્યમથી દરેક વિદ્યાર્થી મિત્રોને હું કહેવા લાગુ છું, દરેક જે પોતે સ્ટ્રગલ કરે છે એમને હું કહેવા માગું છું કે ક્યારેય હાર ના માનો અને ખૂબ મહેનત કરો. તમારી મહેનત આજે નહીં તો કાલે ચોક્કસથી રંગ લાવશે. દોસ્તો, આ વાત જે તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતા.